હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. ઘણી બધી જગ્યાએ ખૂબ ભારે વરસાદ આવ્યો, ઘણી બધી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો, તો અમુક જિલ્લામાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. ત્યારે ઘણા બધા વિસ્તાર એવા પણ છે કે જે હજુ પણ કોરા કટાક છે, જ્યાં વરસાદની શરૂઆત નથી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ત્યારે યથાવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે. 27 જૂન અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં 24 કલાક દરમિયાન સૌથી ભારે વરસાદ નર્મદામાં પડ્યો છે. સાગબારા, ડેડિયાપાડા વિસ્તારની, જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવી ગયું હતું. આટલી બધી હદે નર્મદામાં વરસાદ પડ્યો, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધારે વિસ્તારમાં આગળ વધી જશે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ખાસ કોઈ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું, પણ 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે નોંધાયું છે. એટલે આમ તમે અત્યારે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ જોવો તો બહુ બધા અલગ અલગ પ્રકારના હવામાન અને આબોહવા તમને અત્યારે દેખાઈ રહી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ અતિશય તાપ પડ્યો. જે તાપમાન હતું એ તાપમાનમાં પારો ઊંચકાયો છે. ઘણી બધી જગ્યાએ ખૂબ ભારે વરસાદ આવ્યો, નદીઓમાં પૂર થઈ ગયા, રસ્તાઓ પર 2 કાંઠે પાણી વહેતું થઈ ગયું. તો ઘણી બધી જગ્યાએ વિસ્તાર કોરા કટાક છે, તો અમુક જગ્યાએ માત્ર કહેવા પૂરતો, નામ પૂરતો વરસાદ આવ્યો છે. નર્મદાના સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં 2 દિવસથી વરસાદ અતિશય શરૂ છે. જંગલ વિસ્તારમાં નદી ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. પાણીમાં વહેણથી રસ્તાઓનું ધોવાણ, 108ને પણ ગામડા સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. ડેડિયાપાડાના પૂર્વપટ્ટી વિસ્તારમાં 108ની ટીમે વરસાદ વચ્ચે માર્ગમાં આવતા પથ્થરો હટાવ્યા, દર્દીને ઝોલીમાં લઈ જઈને એક જીવ બચાવ્યાની ઘટના પણ સામે આવી છે. આટલી ગંભીર પરિસ્થિતિ અત્યારે ત્યાંની ઊભી થઈ ગઈ છે. 24 કલાકમાં કઈ જગ્યાએ વરસાદ આવ્યો તો જિલ્લામાં વલસાડ, કચ્છ, જુનાગઢ, મહીસાગર, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર ને વાવથરાદ. તાલુકામાં ઉમરગામ, રાપર, વાપી, ભેસાણ, ગોધર, વલસાડ, સાગબારા, રાજકોટ, ચુડા અને દિયોદર. આ બધી જગ્યાએ છૂટોછવાયો 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. અને હજુ પણ ઘણા બધા જિલ્લાઓમાં ધીરે ધીરે વરસાદ આવી રહ્યો છે. આ રીતની આગાહી છે, પણ કોઈ ખાસ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું. પણ અગત્યની બાબત એ છે કે ઘણી બધી જગ્યાએ બેવડી ઋતુનો પણ લોકો થોડો અનુભવ કરી શકશે, કે અચાનક ખૂબ વધારે ગરમી હશે, તાપ હશે, બફારો હશે, અને પછી એમાં વચ્ચે વરસાદ આવશે. તો તેમાં જે વૃદ્ધો છે, વડીલો છે, નાના બાળકો છે, એમણે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ચેતતું રહેવું ખૂબ જરૂરી બની જાય છે. પણ આ રીતની આગાહી છે. હવે સમગ્ર ગુજરાતને ક્યારે વરસાદ જે છે એન્ટ્રી લેશે, મેઘરાજા પોતાની બેટિંગ બોલાવશે અને ચોમાસાની યથાવત રીતે શરૂઆત થશે, એ જોવાનું રહ્યું. ખાસ તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે કેમ, એ પણ કમેન્ટમાં જણાવજો. હવામાન વિભાગની આગાહી અને આબોહવાના સમાચાર માટે જોતા રહેજો અવર રાજકોટ. નમસ્કાર.